ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો. ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણો આજનો ટોપિક છે ફળનું નિર્માણ અને પ્રકાર. કે ફળનું નિર્માણ કઈ રીતના થાય છે અને ફળના પ્રકાર કેટલા હોય છે એના વિશે આપણે ભણશું. બરાબર. આપણે આગલા લેક્ચરમાં એવું ભણ્યા હતા કે ફલન થાય છે. ફલન થયા પછી શું બને છે તો કે ભ્રૂણનો વિકાસ થાય છે. આ ભ્રૂણનો વિકાસ થયા પછી ભ્રૂણ છે એ જો વપરાય નહીં, બરાબર, એમાં ભ્રૂણપોષ છે એ વપરાતું હોય છે અથવા ભ્રૂણપોષ છે એ વપરાતું ન હોય. આના આધારે આપણે બે પ્રકારના બીજ બાળ્યા હતા, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. આના પછીનો આજનો આપણો ટોપિક છે ફળ. આ ભાઈ ફળ એટલે શું ભાઈ? તો ફળનું નિર્માણ ક્યારે થાય, બરાબર, તો એ ભણવાનું છે આપણે. બરાબર. તો ફળનું નિર્માણ ક્યારે થશે તો કે અંડકનું બીજમાં, અહીંયા આપણે દર્શાવીએ છીએ અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થાય છે. એટલે ફળનું નિર્માણ કેમાંથી થાય છે? બીજાશયમાંથી. બરાબર. બીજાશય શું છે એ આપણે આગલા લેક્ચરમાં ભણાવી દીધું છે. બરાબર. આકૃતિ દોરી હતી. બરાબર. એમાં અંડક પણ હતું અને બીજાશય પણ હતું. બરાબર છે. હવે આ બીજાશયની આપણે વાત કરીએ કે બીજાશય વિકાસ પામી ફલાવરણ બનાવે છે. શું બનાવે છે? ફલાવરણ બનાવે છે. એટલે ફલાવરણનો વિકાસ શેમાંથી થાય છે તો કે બીજ એટલે કે ફળ જ્યારે વિકાસ પામે છે અને એ જાડું બને છે ત્યારે ફળની ઉપરનું આવરણ એટલે કે ફલાવરણ બને છે. બરાબર છે. હવે ફલાવરણ કોને કહેવાય છે તો એ આપણે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. બરાબર છે. એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. હવે ફળની વાત કરીએ તો ફળને બે ભાગમાં વિભાજિત કર્યા છે. બરાબર છે. એમાં એક આવે છે માંસલ ફળ અને બીજું આવે છે શુષ્ક ફળ. બે પ્રકારના ફળ હોય છે. શુષ્ક ફળ હોય છે અને માંસલ ફળ હોય છે. માંસલ ફળમાં કેનો સમાવેશ થાય છે તો કે ભાઈ જામફળ, પછી કેરી, નારંગી. આ બધા કેવા ફળ છે? માંસલ ફળ છે. જ્યારે મગફળી, પછી રાઈ, આ બધા કેવા ફળ છે? શુષ્ક ફળ છે. આ તો આપણે સમજવા માટે એને અનાજ ને કઠોળ ને એવું કહીએ છીએ. હકીકતમાં ઘઉં, ચણા, વટાણા એ બધું ફળ જ છે. બરાબર. પણ આપણે સમજવા માટે એને યાદચ્છિક રીતે લઈએ છીએ. અહીંયા આપણે આને શું કહીશું? શુષ્ક ફળ તરીકે મગફળી, રાઈ. બરાબર. પછી માંસલ ફળ તરીકે શેનો સમાવેશ થાય છે તો કે જામફળ, કેરી, નારંગી. આ બધા કેવા ફળ છે તો કે માંસલ ફળ છે.
બરાબર છે. એના પછી આગળ આપણે વાત કરીએ તો ફળ બધાય હોય એ વિકિરણમાંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? વિકિરણમાંથી પસાર થાય છે. એટલે કે ફળ જ્યાં ઉગે છે ત્યાંથી આગળ જઈ અને બીજી જગ્યાએ પડે છે, પછી ત્યાં નવા તરુણ રોપાનું નિર્માણ થાય છે. એટલે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે આ બધાય ફળ છે એ કામ લાગે છે. બરાબર છે. હવે ફળ કેમાંથી બન્યું છે એના આધારે ફળના આપણે પ્રકાર પાડીશું. બરાબર છે. તો હું તમને એ પ્રકાર ભણાવું છું અહીંયા. બરાબર છે. સત્ય ફળ વિશે પહેલા હું સમજાવું કે સત્ય ફળ શું છે. બરાબર. બધા જ ફળ છે એ બીજાશયમાંથી વિકાસ પામે છે. આપણે અહીંયા દર્શાવ્યું જ છે. બરાબર છે. ફળ બીજાશયમાંથી વિકાસ પામે છે. તો આવા ફળને કેવા કહેવામાં આવે છે? સત્ય ફળ કહેવામાં આવે છે. સત્ય ફળમાં કોણ આવે છે? તો કે કેરી આવે છે, પછી ટમેટા, જામફળ, આ બધા કેવા ફળ છે? સત્ય ફળ છે. સત્ય ફળ એટલે શું ભાઈ? તો કે સત્ય ફળ એટલે જે ફળનો વિકાસ બીજાશયમાંથી જ થયો હોય તેવા ફળને સત્ય ફળ કહે છે. ટ્રુ ફ્રૂટ્સ કહેવામાં આવે છે આને ઇંગ્લિશમાં. બરાબર. સત્ય ફળ, જે ફળનો વિકાસ શેમાંથી થયો હોય? આ શબ્દ યાદ રાખવાનો છે. બીજાશયમાંથી થયો હોય તેવા ફળને સત્ય ફળ કહેવામાં આવે છે. એમસીક્યુ તરીકે યાદ રાખશું. સત્ય ફળમાં કેનો સમાવેશ થાય છે? કેરી, ટમેટા અને જામફળ. આ બધા કેવા ફળ છે? સત્ય ફળ છે. અને હવે આપણે ભણશું બીજું કૂટ ફળ અથવા અસત્ય ફળ પણ એને કહેવામાં આવે છે. બરાબર. કૂટ એટલે અસત્ય. ખોટું ફળ. ભાઈ ખાલી નામ જ ખોટું છે, બાકી એને ખાવામાં તો આવે છે. હા, વળી ક્યાંક ઘેરે કહેતા નહીં કે આ અમારા સાહેબે કીધું કૂટ ફળ છે, આ ખવાય નહીં. ભાઈ એવું કઈ ના હોય, એને ખાવાનું છે. પણ એનો વિકાસ કેમાંથી થયો છે એના આધારે આપણે એને સત્ય અને અસત્ય કહીશું. બરાબર છે. તો એ હું તમને સમજાવું કે એને અસત્ય શું કામે કહેવાય છે. બરાબર છે. તો એ હું તમને સમજાવું કે ફળનો વિકાસ બીજાશયમાંથી થાય અને પુષ્પના અન્ય ભાગો એટલે પુષ્પના અન્ય ભાગોમાં કેનો સમાવેશ થાય છે? વજ્રાસન. બરાબર. પછી પુષ્પાસન, પછી સ્ત્રી કેસર, પુંકેસર, આ બધા ભાગો અન્ય ભાગો. એ બધાયનો શું થાય છે? તો કે અન્ય ભાગો ખરી પડે છે, ખરી જાય છે. પરંતુ આપણે એમ કહીએ છીએ, બરાબર, કે અમુક ફળ એવા છે કે જેમાં પુષ્પાસન પણ, પરંતુ અમુક ફળ ના નિર્માણમાં પુષ્પાસન પણ ભાગ લે છે. આવા ફળને કેવો કહેવાય છે? કૂટ ફળ કહેવામાં આવે છે. સમજાઈ ગયું?
એમાં પુષ્પાસન છે ને એ ખરી નહીં પડે, પણ પુષ્પાસન એના ફળના નિર્માણમાં ભાગ ભજવે છે. આવા ફળને કેવા ફળ કહેવામાં આવે છે? કૂટ ફળ અથવા અસત્ય ફળ કહેવામાં આવે છે. બરાબર છે. આ અસત્ય ફળ હોય, બરાબર છે, એમાં કેનો સમાવેશ થાય છે? તો કે સફરજન. દર્શાવી દઉં છું અહીંયા, ખાસ યાદ રાખજો. બરાબર, સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. ખાવશો ને કાજુ બદામ? આ ઈ કાજુ. બરાબર, કાજુ આપણે ઓલા ગામમાં બિસ્કિટ આવી કાજુની વાત નથી કરતો હો. સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. એમાં આ કાજુ છે ને, તો એ તો વિશ્વનું સાવ અપવાદ વાળું ફળ છે. શું કામ ખબર છે? કે એ ફલાવરણની બહાર ઉગે છે. નેટમાં તમે વાપરો છો ને, તો એમાં જોજો કાજુ. કાજુને ઇંગ્લિશમાં કેસ્યુ કહેવાય. શું કહેવાય? કેસ્યુ. કેસ્યુ ફ્રૂટ્સ ટ્રી વિથ ટ્રી એવું કરીને ગૂગલમાં લખજો, એટલે એનો ફોટો આવશે, એટલે તમને ખબર પડી જાય. બરાબર, એટલે કૂટ ફળ આપણે અહીંયા દર્શાવેલું છે. બરાબર છે. હજી એનાથી આગળ હું તમને લઈ જાઉં છું. બરાબર છે. એને અફલિત ફળ કહેવાય છે. અફલિત ફળ કેને કહેવાય? તો કે ફલન થયા વગર ફળનું નિર્માણ થાય તેને અફલિત ફળ કહે છે. કેવું ફળ કહેવાય છે? અફલિત ફળ કહેવાય છે. થાય છે કેના લીધે? તો કે અંતઃસ્ત્રાવોના સ્ત્રાવને લીધે આવું થાય છે. એમાં વિવિધ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, અને ફલન થયા વગર, એટલે એવા ફળને નરજન્યુની જરૂર રહેતી નથી. બરાબર છે. હજી આના વિશે કહી દઉં ભાઈ, કે એમાં બીજ હોતા નથી. આવા અફલિત ફળ કેને કહેવાય? કેળા. કેળા છે ને, એ અફલિત ફળ છે. જોજો, કેળામાં બીજ નહીં હોય, એમાં હોય, પણ કેવા હોય ખબર છે? હાવ માઇક્રો, અલ્પ વિકસિત કહેવાય આવા બીજને. કેવા બીજ કહેવાય? અલ્પ વિકસિત. બરાબર, એટલે કેળું જ્યારે ખાવ ત્યારે જોઈ લેજો ભાઈ, બહુ પાકેલું હોય ને એને ઊભું ચીરજો, એટલે એમાં નાના નાના રાયથી નાના બીજ જોવા મળશે, પણ એ અલ્પ વિકસિત હોય. બરાબર, એટલે કેળું છે ને, એ અફલિત ફળનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? અફલિત ફળનું. એટલે હવે આપણે અહીંયા જોઈએ, આપણે શું ભણ્યા? બરાબર, ફળનું નિર્માણ. ફળનું નિર્માણ શેમાંથી થાય? તો કે અંડકમાંથી શું બને? બીજ બને. આ એમસીક્યુ તરીકે યાદ રાખજો. 1 માર્કનો એમસીક્યુ આવશે ને આવશે. ગુજકેટ લઈ લ્યો, નીટ લઈ લ્યો કે બોર્ડ લઈ લ્યો ભાઈ. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં નિર્માણ થાય છે. બરાબર છે. બીજાશયનો જ્યારે વિકાસ થાય ત્યારે ફલાવરણ બને છે. એટલે બીજાશય વિકાસ પામી અને જાડુ બને છે. જાડુ બને અને ઉપર એક લેયર બની જાય છે, અને એને ફલાવરણ કહેવામાં આવે છે. ફળ છે એ 2 પ્રકારના હોય છે. માંસલ ફળ હોય છે, શુષ્ક ફળ હોય છે. માંસલ ફળ જામફળ, કેરી, નારંગી આ બધા માંસલ ફળ છે. શુષ્ક ફળમાં મગફળી અને રાઈ આ બધા શુષ્ક ફળ છે. બરાબર છે. હવે ફળનો વિકાસ કેના આધારે થયો? એના આધારે આપણે એને અલગ અલગ પ્રકાર પાડી શકીએ. એમાં પેલું આવે છે સત્યફળ. સત્યફળ એટલે શું? એવા ફળ કે જેનો વિકાસ બીજાશયમાંથી થાય છે, તેવા ફળને સત્યફળ કહેવાય છે. કેરી, ટમેટા, જામફળ આ બધાય સત્યફળ છે. કૂટ ફળ. કૂટ એટલે અસત્ય, અસત્ય એટલે ખોટું, ફ્લોસ. બરાબર, કૂટ ફળ. ફળનો વિકાસ બીજાશયમાંથી થાય છે અને પુષ્પના અન્ય ભાગો ખરી પડે છે. પરંતુ અમુક ફળ એવા છે
કે જેના નિર્માણમાં પુષ્પાસન પણ ભાગ લે છે. એટલે કે ફળના નિર્માણમાં પુષ્પાસન ભાગ લે છે. આવા ફળને કુટ ફળ કહેવાય છે. કુટ ફળમાં કેનો સમાવેશ થાય છે? સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. આ ખાસ યાદ રાખજો, સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ કુટ ફળ છે. બાકી બધાય મોટા ભાગના ફળ હોય ની સત્ય ફળ જ હોય. એટલે તમારે યાદ શું રાખવાનું છે? કુટ ફળ યાદ રાખવાનું છે. બરોબર છે. અને છેલ્લે અફલિત ફળ, ફલન થયા વગર ફળનું નિર્માણ થાય એને અફલિત ફળ કહેવામાં આવે છે. બરાબર છે. કેળા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આજનો આપણો હોમવર્કનો પ્રશ્ન છે, ફળનું નિર્માણ અને તેના પ્રકાર સવિસ્તાર સમજાવો.